ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। તો આજે બહુ લેટ વ્લોગ ચાલુ કર્યો છે। બપોરની ચાનો ટાઈમ થઈ ગયો છે। હું ચા નથી પીતી એટલે બા માટે અને પપ્પા માટે જ બનાવવાની છે મોળી ચા। તો આજે મારે છે ને થોડું કામ છે એટલે ઘરે જવાનું છે। મારો જે એક રેસીપીનો વિડીયો છે એ એડિટ કરવાનો છે એટલે ધવલને આપવા જવાનું છે। અને ધવલે કંઈક નવું લીધું છે ને, સેટઅપ તૈયાર એનું કર્યું છે। કંઈક શું લીધું છે? સ્ક્રીન। હા, ઓલી કોમ્પ્યુટરની જે સ્ક્રીન આવે એ સ્ક્રીન લીધી છે। અને એ રાખવા માટેનું કંઈક એક સ્ટેન્ડ આવે ને એવું બધું લીધું છે ને, તો મને એને બિલકુલ બતાવ્યું નથી। તો કહે કે તું આવીને ત્યારે જોઈ લેજે એવું કહે છે। તો મને બતાવતા નથી, ફોનમાં વિડીયોમાં નથી બતાવ્યો, ફોટો નથી પાડ્યો, કશું જ નહીં। એટલે ચલો હું જોતી આવું અને એને વિડીયોને એવું આપતી આવું। તો આજે ત્યાં જવાનું છે। મસ્ત મજાની આપણી ચા છે એ તૈયાર થાય છે। તો ચા બાને ને પપ્પાને આપીને આપણે જવાનું છે। એ કીધું તું ને કે એક સ્ક્રીન લીધી છે અને સેટઅપ લીધું છે। તો આ જે એનું સેટઅપ છે તૈયાર થઈ ગયું છે। અને હજી કંઈક કીબોર્ડ માઉસ આવવાનું છે ને ધવલ? હા, કીબોર્ડ માઉસ આવવાનું છે। અને મસ્ત મજાનું સ્ટેન્ડ અને સ્ક્રીન લીધી છે। 27 ઇંચની સ્ક્રીન છે અને આ સ્ટેન્ડ છે। સ્ટેન્ડ જેવો આ રીતે આગળ પાછળ તમે લેપટોપ મૂકીને કરી શકો। ત્યાં સામે કોઈ એક સ્ક્રીન રહી શકે। 2 લેપટોપ રાખવા હોય તો 2 લેપટોપ રાખી શકાય, 2 સ્ક્રીન રાખી શકાય। તો આ રીતનું મસ્ત મજાનું એણે સ્ટેન્ડ લીધું છે। અને હજી થોડીક વસ્તુ આવવાની બાકી છે, ત્યારે આપણે ફરી તમને બતાવીશું। તો કેમ છે બાકી ધવલ? હમણાં હું નથી એટલે ગેમ રમવાની મજા આવતી હશે ને? તો કાંઈ વાંધો નહીં, રમો રમો। 8 દિવસે મમ્મીને ફરી હોસ્પિટલ લઈ જવા પડ્યા, કેમ કે લઈ જવાનું કોઈ અલગ કારણ તો નહોતું, પણ એ ડેલી ચેકઅપ જે હોય છે એ ચેકઅપ જ હતું 8 દિવસનું। તો ચેકઅપ કરાવવા ગયા તો હોસ્પિટલે કોઈ નહોતું। તો બપોરના સમયે અમે 2:30-3 ગયા હતા કે જેથી કોઈ હોય નહીં ને ફટાફટ અમારે ચેકઅપ થઈને ઘરે આવી જઈએ। તો હોસ્પિટલમાં પહેલાં મમ્મીને અંદર લઈ ગયા અને મમ્મીને ચેકઅપ કર્યા પછી એને ડ્રેસિંગ ને એવું કર્યા પછી મને ને પપ્પાની અંદર ઓફિસમાં બોલાવ્યા ડૉક્ટરે અને બધી વાત કરી કે એકદમ કમ્પ્લીટ છે, સરસ એવી તબિયત છે અને ખાઈ પી શકો એટલું ખાવાનું, બધું જ ખાવાનું અને કામ તમારાથી થાય એટલું જ કરવાનું, બસ આવી રીતે ડૉક્ટરે અમને કીધું અને તબિયત એકદમ સરસ છે એવી વાત કરી। તો હું અહીંયા 1 મહિનો રોકાવાની છું પપ્પાના ઘરે। તો 1 મહિના સુધી તો મમ્મીને હું કામ નથી કરવા દેવાની, કેમ કે પછી આખી જિંદગી એને કરવાનું જ હોય છે। તો અત્યારે તો હું નથી કરવા દેતી અને નહીં જ કરવા દઉં 1 મહિના સુધી। તો આવી જ સરસ મજાની મમ્મીની તબિયત છે। તો બસ આઈ હોપ કે જલ્દી એકદમ ફિટ થઈ જાય મમ્મી અને જલ્દી પોતાનું કામ એને સંભાળી લે। ત્યાં સુધી હું છું ત્યાં સુધી તો કોઈ ચિંતા નથી। અને બીજું એ કે થોડી ઘણી ફરી પાછી ડૉક્ટરે દવા આપી તો મમ્મી ખાવાની છે મમ્મીને દવા। 5 દિવસની ખાલી દુખાવાની દવા આપી છે। તો બસ મમ્મી સરસ મજાના હવે જલ્દી તૈયાર થઈ જાય। તો આજે છે ને મમ્મીને દવાખાને ગયા હતા, તમને બધાને આઈડિયા છે જ। તો જો આજે મમ્મીને તબિયત પૂછી લઈએ કે ભાઈ મમ્મી તમને હવે કેમ છે? સારું, તો હવે કામ કરવા માંડો, હાલો કરવા માંડી। કામ તો હજી થોડાક ના હવે તો ખબર જ છે। ડૉક્ટરે એમ કીધું છે કે થોડુંક ધ્યાન હજી રાખવાનું છે અને કામ તો હજી થોડુંક વાર છે। હું છું ત્યાં સુધી હજી નથી કરવાનું, પછી ધીમે ધીમે કામ કરવાનું ચાલુ કરશે। ખાવા પીવાનું બધું જ કહી દીધું છે એટલે બધું હવે ખાઈ પી શકે છે અને આરામ કરવાનો છે બસ। અને અત્યારે એકદમ સરસ છે અને તમારી બધાની બહુ કમેન્ટો આવી હતી કે તમારી મમ્મીને સારું થઈ જશે, સારું। તો થેન્ક યુ સો મચ। અને જલ્દી જ એને રિકવરી આવી ગઈ તો એ સારા સમાચાર છે। તો બસ આવો મારો મને સપોર્ટ કરતા રહેજો અને મારો બ્લોગ જોતા રહેજો। હવે તમને એમ લાગતું છે ને અચાનક ક્યાં ઉપડી, એ પણ આમ તૈયાર થઈને ધવલ મને તેડવા આવ્યા છે અને અમારે જવાનું છે મૂવી જોવા। કેમ ધવલ, કયું મૂવી છે? ગ્રેટ ગુજરાતી મેટ્રોમની। ઓકે, ગુજરાતી મૂવી છે અને એ પણ અમે કોની હારે જઈએ ખબર? અત્યારે રાતે 10 વાગે હું તમને હમણાં બતાવું। પ્લાન થઈ ગયો, અચાનક જ થઈ ગયો ને મારી પર અત્યારે બી હાલ કોલ આવ્યો ધવલનો કે આપણે મૂવી જોવા જવું છે, ચાલ એમ। મેં કીધું સારું હાલો, હું અત્યારે ફ્રી હતી તો બસ તૈયાર થઈને 5-10 મિનિટની અંદર અમે નીકળી જ ગયા છીએ। હમણાં બતાવું અમે કોની હારે જઈએ છીએ અને અત્યારે રાતે ભાઈ ઘરે પહોંચી ગયા છીએ અને જવાવાળા તૈયાર નથી થયા એવું લાગે છે। હજી તો વાસણ ઉટકાય છે અહીંયા। તો ચલો જોઈએ। મમ્મી તમે તૈયાર ન થયા? તો મમ્મી છે ને હજી વાસણ ઉટકે છે અને બહુ દિવસ પછી મમ્મીને વિડીયો લીધા છે। કેમ છે મમ્મી? બહુ સરસ, બહુ સરસ। આ રાતે અચાનક આ ધવલે ચાલુ કર્યું મૂવી જોવા જવાનું। કેટલી ખુશ છે। હા મમ્મી, એવું છે? મારા વગર ખુશ છો તમે? એવું હોય બહુ સરસ। કામ કરીએ એટલે સારા રહીએ।
જો આ અમારે કેવલભાઈ 8 દિવસ પછી મળ્યા છે. અમને કેમ છે? બસ મજા. મજામાં ને? કેમ છે પપ્પા? સારું ને? આ બધા અચાનક મૂવી જોવાનું થઈ ગયું કેમ? એ કેટલા વાગ્યાના શોમાં? 10 વાગ્યાના શોમાં. તો કઈ વાંધો નહીં, સારું હાલો આપણે જઈએ મૂવી જોવા. આ જો બધા છે ને ઠંડી છે ને આટલી બધી, તોય બધા સ્વેટર લઈને પહેરીને બધા આવી ગયા છે. પપ્પા તમને ઠંડી નથી લાગતી? ના, આપવા વાળા ન લાગે. વાહ, ગાડી ધોલ તમે કહો છો ને તો તમને ઠંડી બહુ લાગે છે. બધા જો સ્વેટર પહેરીને પિક્ચર જેવા આવી ગયા છે, એ પણ PVR માં બેસી ગયા છે. એ મસ્ત આરામ કરે છે, જોઈ લો તો હવે. તો ધવલ મૂવી ચાલુ કરવાનું છે કે આપણે માટે થિયેટર બુક છે? થાય મૂવી ચાલુ થાય જ ને. છે આમ જો કોઈ છે નહીં. હવે હોપફુલી અમે 5 જણા છીએ ને, તો આજે છે ને મૂવી ચાલુ થઈ જ જવું જોઈએ. કે એ લોકોનો રૂલ્સ કંઈક છે બધાનો કે 5 જણા હોય ને તો ચાલુ કરે મૂવી. તો અમે 5 છીએ એટલે ચાલુ તો લોકોને કરવું જ પડશે. કાંઈ વાંધો નહીં, ચલો હવે જોઈએ મૂવી. અને મસ્ત મજાનું આરામ કરતા કરતા તો મૂવી જોવાનું છે. તો ભાઈ મસ્ત મજાનું મૂવી જોઈને 1 વાગે અમે નાસ્તો કરવા આવી ગયા છે ને બધાને બહુ ભૂખ લાગી છે. હે ને ધવલ, ભૂખ લાગી છે ને? અને અમે ભજીયાનો ઓર્ડર દઈ દીધો છે. ગરમા ગરમ ભજીયા હમણાં આવે છે. અહીંયા મુક્તિધામમાં અમારે ભજીયા બહુ સરસ મળે ને આખી રાત મળતા હોય એવું કહે છે બધા. તો ચલો ખાઈએ. અને જોવો ભાઈ બધા ઠંડીના છે ને ધ્રુસતા ભજીયા ખાવા માટે ગરમા ગરમ ભજીયા ખાવા આવી ગયા છે. તો ભાઈ મસ્ત મજાના કુંભણિયા અને મેથીના ગોટા આવી ગયા છે ને ચટણી પીરસવાનું ચાલુ થઈ ગયું છે. અને ચાલો બધાએ નાસ્તો કરવા માટે. હેલો, તો તમને બધાને એમ લાગતું છે કે આ રસોઈ બનાવતા કેમ આજે વિડીયોનો ચાલુ કરી દીધો છે એણે. કેમ કે અત્યારે છે ને હું રસોઈ બનાવું છું અને બપોરે 12 વાગી ગયા છે. કાલે અમે લોકો ગયા હતા મૂવી જોવા, તમે જોયું જ છે. તો મૂવી એટલું મસ્તનું હતું ને કે બહુ મજા આવી ગઈ. તો મને ને મમ્મીને તો એવું લાગતું હતું કે અમે આજ બે સુઈ જ જવાના હતા. કેમ કે બપોરે અમે સૂતા નહોતા ને એટલે એમ હતું કે આજે ઊંઘ આવી જશે પિક્ચર જોતા પણ એવું ન બન્યું. કેમ કે મૂવી એટલું ઇન્ટરેસ્ટિંગ હતું ને મજા આવી ને એટલા માટે મને ઊંઘ નહોતી આવી. અને બહુ મસ્ત છે, ઇમોશનલ છે, લવ સ્ટોરી તો બહુ જ મસ્ત છે. અને ગુજરાતી મૂવી એટલું સરસ બનાવે એટલે જોવાનું કોઈ ચૂકતા નહીં. અને બધા જોવા જજો. હું કોઈ પ્રમોશન નથી કરતી, આ તો બસ રિવ્યૂ એમને આપું છું. અને આનું પૂરેપૂરો રિવ્યૂ તમારે જોવો હોય ને તો લગભગ 1 દિવસની અંદર જ આવી જશે. કે જોટાણીયા ગેમિંગની અંદર એની એ ચેનલ છે ને મારા હસબન્ડની જોટાણીયા ગેમિંગ, એની અંદર આવી જવાના છે. અને પૂરે બધા જ રિવ્યૂ તો બધા જોઈ લેજો. અને બહુ મસ્ત છે, મને તો બહુ જ ગમ્યું. અને ઇમોશનલ છે ને તો ઓબ્વિયસલી કે કોઈ એવા મારા જે ઇમોશનલ માણસ હશે તો એને રોવું આવી પણ જશે. તો કંઈ વાંધો નહીં. તો આઈ હોપ કે તમને મારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો કંઈ વાંધો નહીં. તો આઈ હોપ કે તમને મારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.